હાઇપરટેન્શન વારસાગત અને ટેન્શન સ્ટ્રેસ ધરાવતા લોકોમાં સામાન્ય રીતે જોવા મળે છે. નોર્મલ બ્લડ પ્રેશર જોઈએ તો સિસ્ટોલિક 120 એન્ડ ડાયસ્ટોલિક 80 હોય છે. જો સિસ્ટોલિક પ્રેશર 140 એન્ડ ડાયસ્ટોલિક 100 થી ઉપર વયું જાય તો હાઇપરટેન્શન એટલે કે હાઈ બ્લડ પ્રેશર કહેવામાં આવે છે. આના મુખ્યત્વે લક્ષણોમાં વધુ પડતું માથું દુખવું, વારંવાર થાક લાગવો, શ્વાસ લેવામાં તકલીફ થવી, આંખે અંધારા આવવા અને સ્પષ્ટ ન જોઈ શકવું, નાકમાંથી લોહી પડવું, છાતીમાં દુખાવો થવો અને વારંવાર પગમાં સોજા આવી જવા. હાઇપરટેન્શનનું મુખ્ય કારણ હોઈ શકે છે લાઇફસ્ટાઇલ. જે લોકોનું બેઠાડું જીવન હોય છે, જે લોકો વધુ પડતું બહારનું ખાતા હોય છે અને જે લોકોનું વજન ખૂબ જ વધુ હોય છે, આવા લોકોમાં આ પ્રોબ્લેમ સામાન્ય રીતે જોવા મળે. આવા લોકોને શક્ય હોય એટલું સોલ્ટ એટલે કે મીઠું ઓછું ખાવું જોઈએ. નિયમિત યોગા અને કસરત કરવી જોઈએ. આ ઉપરાંત ફ્લેક્સસીડ એટલે કે અળસી ખાવી જોઈએ. તેમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે, જે આપણા શરીરમાં કોલેસ્ટેરોલને ઘટાડે છે. જો તમને પણ આવા લક્ષણો હોય અથવા તો તમને પણ હાઇપરટેન્શન હોય તો નિયમિત ડોક્ટર પાસેથી ચેકઅપ કરાવવું જોઈએ અને તેની સલાહ લેવી જોઈએ.